મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આપણે આજે ભીંડા રોપવાનો દિવસ 34મો અને આપણે ભીંડામાં આજે રોપડી કાઢીએ છીએ। જોઈ શકો છો તમે, અમારો ભાઈ રોપડી કાઢે છે અને આ રોપડી કાઢી છે આપણે 3-4 ચારામાં તમે જોઈ શકો છો। આગળ બતાવું બ્લોગમાં આખામાં નીકળી જાય એટલે मेहनत इतनी करो गाइस कि अपनी फसल सबसे अच्छी हो। देख सकते हो आपने आधी रोपड़ी काट दी है यहाँ पे, क्योंकि कहती है साइड में अपना भिंडे का खेत है। तो देख सकते हो आधी तो निकल चुकी है, आधी मतलब इतनी चारे बाकी रहे, बाद में बताते। रोपड़ीનું કામ પૂરું થઈ ગયું છે। જોઈ શકો છો તમે, ચારે બાજુ રોપડી નીકળી ગઈ છે અને આપણે આ દવા છાંટીએ છીએ ઈવોરોની। જે ઈવોરો પડી હતી તે ભેંડા બધા કાપી કાઢતા હતા, જે પોદો હોય એ બધા આપણે રોપડી મારીને આજે દવા છાંટી છે। આપણે આજે ભીંડા રોપવાનો દિવસ 34મો પૂર્ણ થાય છે અને આવતા નવા બ્લોગ મળશે તમને ભીંડાની ખેતી કેવી રીતના કરવી અને શું માહિતી। તો જો પણ તમારે પણ ઈવોરો પોદો ઝરી જતા હોય, જો આવી રીતના પોદો કોણી જતો હોય તો તમે ઈવોરોની દવા ચોક્કસ મારજો, જેનાથી સારું રિઝલ્ટ મળે છે। કેવું રિઝલ્ટ મળ્યું તે પણ તમને નેક્સ્ટ વોકમાં બતાવીશું। જય માતાજી મિત્રો।